ગોપીઓએ દાસ મટી અને સ્વામી થવાનો પ્રયાસ કર્યો. હા, એ જો એમ કીધું હોત કે અમે કૃષ્ણના, તો કઈ પ્રશ્ન હતો નહીં. પણ ગોપીએ શું કીધું છે? કૃષ્ણ કેવલ અમારા છે. દાસ ભાવ જાય અને સ્વામિત્વ આવી જાય એટલે ભગવાન ત્યાંથી અદ્રશ્ય. હવે ભગવાન ગોપીઓની વચ્ચેથી અદ્રશ્ય થયા. ભગવાન અદ્રશ્ય થયા તોય થોડી વાર રમતા જ રહ્યા છે. પેલો નિયમ છે ને, આપણે ઘરમાં પંખો શરૂ હોય, ઇલેક્ટ્રિસિટી, એનો પંખો શરૂ હોય પછી અચાનક લાઈટ જાય એટલે સીધો પંખો ઊભો ન રહી જાય, જેટલી ફેરી બાકી હોય એટલી પૂરી કરે. બસ એવું જ થયું. ભગવાન ગોપીઓના મંડળમાં રમતા હતા, અચાનક અદ્રશ્ય થયા. ભગવાન ગયા પછી પણ એ ગોપીઓ થોડી વાર માટે રમી છે. કેટલી ઘેલી થઈ હશે ગોપીઓ. જ્યારે રાસમાં પ્રવેશ કરે છે એ સમયે ગોપીઓના સ્વરૂપનું વર્ણન કર્યું છે. કોઈ લીપણ કરતા દોડી છે, કોઈ સ્તનપાન કરાવતા દોડી છે, કોઈ પિતાની સેવા કરતા, કોઈ પતિની સેવા કરતા, શણગાર કરતા દોડી છે. પણ આ બધી ગોપીઓએ ભગવાનના વેણુનાદને સાંભળ્યો અને દોડી છે. ભગવાનની વેણુ વૃંદાવનમાં વાગી અને વેણુનો નાદ ગોપીઓને સંભળાયો છે. તો ત્યાં તો ઘણા બધા હતા, તો બધાને કેમ ન સંભળાયો? માત્ર ગોપીઓને જ સંભળાયો. આપણે ત્યાં નિયમ છે કે જે અધિકારી જીવ છે એ જ ભગવાનના વેણુનાદને સાંભળી શકે છે. અનાધિકારીઓ ભગવાનના વેણુનાદને સાંભળી શકતા નથી. અને ઉદાહરણના રૂપમાં જો એક આધુનિક વાત આપણે જો જોવી હોય તો એક જ વાત, પ્રસારણ તો રેડિયોના રિલે સ્ટેશનમાંથી થતું જ હોય. જેના રેડિયા ચાલુ હોય ને એને સ્ટેશન પકડાય, બાકી જેના રેડિયા બંધ છે એને સ્ટેશન પકડાય નહીં. એમ આ ભગવાનનો જે વેણુનાદ છે એ તો અનાહત છે, થતો જ હતો, થતો જ રહે છે. પણ જેને જેને ભગવાન સાથે તાદાત્મ્ય સાધ્યું છે તેઓને ભગવાનનો આ વેણુનાદ સંભળાયો છે. જેને ભગવાન સાથે તાદાત્મ્ય નથી સાધ્યું, ભગવાન સાથે એક થવાનો પ્રયાસ નથી કર્યો, તેમને વેણુનાદ નથી સંભળાયો. બધી ગોપીઓ અને આ ભાવને લઈ આવી હતી. ભગવાને શરૂઆતમાં તો ધિક્કારી જવાનું કહ્યું, સ્વાગત કરીને કહ્યું કે આવો. અને પછી ભગવાને કીધું શા માટે આવ્યા? એટલે ગોપીએ કીધું તમે બોલાવ્યા ને અમે આવ્યા ને હવે પૂછો જ છે ને. આપણે કોઈ કહી જાય કે આવતીકાલે બપોરે 12 વાગે અમારે ત્યાં ભોજન માટે આવજો, આપણે કોઈ આમંત્રણ આપી જાય કે અમારે ઘરે જમવા પધારજો, અને પછી આપણે 11:30 ત્યાં જઈને ઊભા રહીએ અને પછી આપણને એમ કે આવો આવો આવો, શા માટે આવ્યા? તો આપણને કેવું થાય? એક તો આમંત્રણ આપો છો, અમે આવીએ ત્યારે પાછા પૂછો શું કામ આવ્યા? ભગવાને આવું કર્યું છે. પણ ભગવાન ગોપીઓના અંતઃકરણને હૃદયના ભાવને જાણવા ઈચ્છતા હતા, માટે આવી પરીક્ષા કરી હતી. એ સમયે ગોપીઓએ કહ્યું કે તમે પરિવારની વાત કરો છો, તમે પતિઓની વાત કરો છો, તમે સ્નેહીઓની વાત કરો છો, તમે સગા સંબંધીઓની વાત કરો છો, તો અમારા માટે તો બધું તમે જ છો. તો તમને છોડીને અમે જઈએ ક્યાં? તમે ત્યાગો છો તો તમારા દ્વારા ત્યજાયેલી અમે ક્યાં જઈએ? સર્વસ્વ છોડી અને શરણાગત થઈ ગયા, બધું છોડી તમારા સુધી આવ્યા, અને હવે તમે અમારો ત્યાગ કરી દેશો તો અમે ક્યાં જાઓ? પછી ભગવાને રાસમાં ગોપીઓને પ્રવેશ આપ્યો. અત્યારે પ્રભુ અદ્રશ્ય થયા, એકલા નથી થયા. ગોપીઓની હારે રાધાજી પણ દેખાતા નથી. ગોપીઓએ નિર્ણય કર્યો કે રાધાએ ગયા લાગે છે. અનયારાધિતો અનયારાધિતો નૂનમ ભગવાન હરિશ્વર યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામનયત્ર. અહીંયા રાધાજી પણ અદૃશ્ય છે. ગોપીઓને વિરહ થયો, ભગવાનની શોધમાં ગોપીઓ નીકળી છે.
વડલાને પૂછે છે, પીપળાને પૂછે છે, આંબાને પૂછે છે, હવને પૂછતો કે તે અમારા કૃષ્ણને ક્યાંય જોયા? પ્રકૃતિને પૂછે છે, કેમ કે પ્રકૃતિ જ ભગવાનને અનુભવી હતી એટલે એને પૂછે છે. એમાં કોઈ ગોપીએ કીધું ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, હું પગલાની નિષ્ણાંત છું, મને પગલાની ખબર પડે. એમ તો પેલા કહેવાય ને. સારું, ચાલો આપણે પગલે પગલે જઈએ. અને પછી તો કૃષ્ણ અને રાધા બંનેના ચરણ ચિહ્નો દેખાતા હતા, ત્યાં ચાલવા માંડ્યા. જુઓ, અહીંયા રાધા અને કૃષ્ણ બંને ચાલતા ચાલતા આગળ વધ્યા છે. પછી થોડીક એક જગ્યા આગળ આવી, ત્યાં થોડા પુષ્પો વિખેરાયેલા પડ્યા હતા. એટલે કીધું, જોયું, અહીંયા રાધાએ કહ્યું છે કે મારા કેશમાં પુષ્પનું ગુંફન કરો. એટલે ભગવાન અહીંયા ઊભા રહી અને કેશમાં પુષ્પનું ગુંફન કર્યું છે. વળી ત્યાંથી થોડા આગળ ચાલ્યા તો 2 પગલામાંથી 1 પગલા થયા અને એ પાછા જરા ઊંડા ગયા. એટલે વળી ગોપીઓએ ચિંતન કર્યું, સાંભળો, અહીંયા શું થયું છે? અહીંયા રાધાએ એવો વિચાર કર્યો છે કે મને મારી હારે ચાલ્યા આવે છે, મને તેડે નહીં. એટલે રાધાજીએ પોતાને તેડાવવા માટે ભગવાન કૃષ્ણને કહ્યું કે મને તેડો. એટલે ભગવાન અહીંથી રાધાને તેડ્યા છે. ત્યાંથી થોડા આગળ ગયા, ત્યાં વનમાં વામાનો અવાજ વનમાં ન આવે, પણ વનમાંથી કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો છે. આ બીજું કઈ નથી, રાધાજીએ ગોપીઓ પર કરેલી કૃપા છે. જ્યારે ભગવાન આપણાથી દૂર થાય એનો અહેસાસ મને તમને જીવ માત્રને જ્યારે ભગવાનથી દૂર થયાનો અહેસાસ થાય ત્યારે જીવ માનું શરણ લે છે. આ માં એ બીજું કોઈ નહીં, માં એટલે રાધા, માં એટલે ભક્તિ. અને એ રાધા જ કૃષ્ણ પ્રેમની ધારા. જે કૃષ્ણ પ્રેમ જીવનમાંથી જતો રહ્યો હતો, દૂર થયો હતો, એ રાધાના આવવાથી પાછો જોડાશે. કૃષ્ણ પ્રત્યેની તાલાવેલી ગોપીઓની જાગી તે સમયે રાધા આવ્યા છે. એ પેલા રાધા દેખાયા નથી. પેલા તત્પર થઈ, પછી તન્મીત થઈને હવે તદેક થશે જ્યારે ભગવાન મળશે. આ 3 અવસ્થાઓ છે. વનમાં સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો, એ અવાજ તરફ આગળ ગયા, જોયું ત્યાં ઝાડની ડાળી પર રાધાજી લટકે છે. રાધાજીને લટકતા જોયા બધી ગોપીઓ ત્યાં નજીક આવી. ઓહ, આ તો રાધે છે. આપ અહીંયા? આપ તો કૃષ્ણની હારી હતા ને? તો કહ્યું, સાથે હોવાથી શું થાય છે? સાથે હોવાથી શું થાય છે? ઘણી વખત પાસે હોવા છતાંય ભૂલ થઈ જાય છે. જે ભૂલ તમે દોહરાવી એ ભૂલ મેં દોહરાવી છે. મારા હૃદયમાં પણ અભિમાન આવ્યું કે કૃષ્ણ કેવલ મારા જ છે. એ બધી ગોપીઓને મૂકીને મારી હારે આવ્યા. એટલે આવું અભિમાન મને આવ્યું. ભગવાન સહન ન કરી શક્યા. પેલા તો અમે ચાલ્યા જતા મેં કહ્યું કે મને તેડો, તો કન્યાએ મને ઉઠાવી. અને પછી મને અભિમાન આવ્યું કે હવે તેડી છે તો ખભે નહીં બેહાડે. અને આગળ જઈને મેં કહ્યું કે હવે મને ખભે બેસાડો. ભગવાને કહ્યું હમણાં જ બેસાડો. એમ કહીને ઊંચી કરી આ ઝાડની ડાળી પકડાવીને ટેબલ અદ્રશ્ય. ભગવાન અદ્રશ્ય થયા. અને પછી ગોપીઓ રાધાજીની પાસે આવીને રડવા માંડી છે. હવે ગોપીઓને ભગવાન કૃષ્ણ ન મળ્યા એનું દુઃખ થયું છે. અને ગોપીઓ રડતા રડતા ચિંતન કરે છે શ્રી કૃષ્ણ. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણાયામિ સખે દર્શય સન્નિધિ પુનઃ કુલીનમાગત્ય કાલિંદ્યા કૃષ્ણ ભાના સમિતા જગુ કૃષ્ણ તદાગમન કાંક્ષિતા સમવિતા જગુ તદાગમન કાંક્ષિતા તદાગમન કાંક્ષિતા
હા નાથ, હા રમણ, ક્યાં છો? હે મહાભુજ, ક્યાં છો? અમે સખીઓ તમારા વિરહમાં તમારી પ્રતીક્ષા કરી રહ્યા છીએ. જો અમારા પર દયા આવે તો અમને દર્શન આપો. રાધાજી સૌ ગોપીઓને લઈ અને પુનીત ભાવના કૃષ્ણને મળવાની ભાવનાથી કાલિંદીને કાંઠે આવે છે. ભગવાન કૃષ્ણના વિરહમાં રુરુદુ સુસ્વરે રાજન કૃષ્ણ દર્શન લાલસા અને રડવા લાગી ગોપીઓ. મારું ને તમારું જગત માટે જ્યાં સુધી રડવાનું રહેશે ને ત્યાં સુધી જગત જ દેખાશે. પણ હું તમે જગત માટે રડવાનું બંધ કરી અને જગદીશ માટે રડવાનું શરૂ કરી દઈશું તો એક સમય એવો આવશે કે ભગવાન મારા ને તમારા માટે આ ધરા પર આવશે, મને તમને બતાવશે. કાં તો દુઃખમાં રડીએ છીએ અને કાં તો કોઈને દુઃખી કરીને રડીએ છીએ. બધી ગોપીઓ ભેગી થઈને આવી છે. સૌના હૃદય કોમળ બન્યા છે, નિર્મળ બન્યા છે. એ સમયે રાધાજીએ કહ્યું કે ગોવિંદ દૂર થયા છે તમારાથી. ગોવિંદના દર્શનની અભિલાષા તમારામાં હતી, ગોવિંદ તમારાથી દૂર થયા છે. જો ગોવિંદને પામવા હશે તો ગોવિંદને પ્રિય થવા ગીત ગાઓ, કેમ કે ગીત ગોવિંદને પ્રિય છે. હૃદયમાં જે ભાવના છે, હૃદયની ભાવનાને જ્યાં સુધી સ્પષ્ટ રૂપે પ્રગટ નહીં કરો ત્યાં સુધી ગોવિંદ તમારી સામે હાજર નહીં, ત્યાં સુધી ભગવાન તમારી પાસે આવશે નહીં. એટલા માટે હૃદયમાં જે કંઈ હોય છે ને બધું ભગવાન પાસે ઠાલવી દેવું પડે. અને ભગવાન પાસે રમત ન ચાલે. એને તો આપણે ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળનો એક જ્ઞાતા છે. પણ આજે મારા બનાવેલા મુજને બનાવે, ભગવાનને બનાવવા વાળા નથી પડ્યા દુનિયામાં. ભગવાનને બનાવવા વાળા એટલે એક ભાઈ એને લોટરીની ટિકિટ લીધી અને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી, હે પ્રભુ, કોઈ દી નહીં, આજે આ વખતે પહેલી વાર સાહસ કરું છું. જો તારી કૃપાએ લોટરી લાગી જશે ને તો આખી આપ જેવડી રોટલી ખવડાવીશ. ભગવાનને થયું આની આપ જેવડી રોટલી કેવડી છે, હાલો જોઈ. એટલે લોટરી લાગી. પૂરા 5 લાખ રૂપિયા લાગ્યા. અને પછી એની પત્ની કીધું કે જાઓ હવે દળાવા ઘઉં મૂકો અને બધાને વણમાં ભેગા કરો, આપ જેવડી રોટલી ક્યારે બનાવશો? તો કીધું કાંઈ ચિંતા કરીમાં આપણે દરરોજ ખાઈએ એવી ચાંદકી બનાવી. દરરોજ ખાઈએ એવી ચાંદકી બનાવી અને એને ઘી ચોપડ્યું અને રૂમાલ ઢાંકીને ભગવાનના મંદિરે ભગવાનની મૂર્તિની સામે આવીને, હે નાથ, હે નારાયણ, તે મારા પર કૃપા કરી 5 લાખ રૂપિયા મને લગાડ્યા, પણ હવે હું વચનનો પાકો છું. મેં જેમ કહ્યું હતું એમ આખા આપ જેવડી રોટલી તને અર્પણ કરું છું. રૂમાલ ઊંચો કરી ચાંદકી ઉપાડીને ભગવાનની આંખી ઉપર મૂકી દીધી. એની પત્નીએ કીધું કે આમાં વળી ક્યાં આપ જેવડી રોટલી છે? એટલે કીધું ગાંડી, તને શું ખબર પડે? ભગવાન જ્યાં જ્યાં આંખ ફેરવશે ને એને તો રોટલી જ દેખાવાની છે. આવા બનાવવા વાળા પડ્યા ભગવાન. એટલે મારા બનાવેલા મુજને બનાવેલા. ગીત ગાઓ, ગોવિંદ બહુ રાજી થશે. પણ હા, એમાં હૃદયનો ભાવ શુદ્ધ હોવો જોશે. અને પછી ગોપીઓએ પોતાના હૃદયના ભાવને ઠાલવ્યું છે, જેને ગોપી ગીત કહેવાય છે. आओ कुछ चंद मिनटों के लिए गोपियों के भाव को लेकर हम कृष्ण की ओर बढ़े, ताकि हमारे हृदय में से भी सारा मैल निकल जाए, सारा दोष निकल जाए और हम दोषों से दूर होकर परमात्मा की इस पुनीत भक्ति को प्राप्त करें. इसी भाव से जो हारे आवड़े तो गाजो, बाकी सरखी रीते सांभळो.
जन्मना व्रज जयति तेदिकं जन्मना व्रजम् श्रयत इंदिरा शश्वतग्रही श्रयत इंदिरा शश्वतग्रही दयित दृश्यता दीक्षुतावका दयित दृश्यता दीक्षुतावका धृता सव स्वां विचिन्वते स्वैधृता सव ओहो मां विचिन्वते शरदुदाशये साधु जात स शरदुदाशये साधु जात से शरदुदाशये साधु जात स शरदुदाशये साधु जात से सरसि जोदर श्री वृषादृशा सरसि जोदर रहो श्री वृषादृशा सरसि जोदर श्री वृषादृशा सरसि जोदर श्री वृषादृशा ओ सुरतनाथ ते शुल्क दासिका सुरतनाथ ते जय हो शुल्क दासिका सुरतनाथ ते शुल्क दासिका सुरतनाथ ते शुल्क दासिका हे वरदनिघ्नतो नेह किन्वध वरदनिघ्नतो नेह किंवध હે નાથ તમારા જન્મથી આ વ્રજનો મહિમા પણ વધ્યો છે અહીંયા આપના પ્રેમથી ભાવુક બની અને લક્ષ્મી પણ સતત નિવાસ ભૂતા બન્યા છે તમારા દર્શનની વિરહની વેદના અમારા હૃદયમાં છે એટલે મને દશેય દિશાઓમાં તમને ગોતતા અમે નીકળ્યા છીએ તમારી પ્રતીક્ષા કરતા અમે નીકળ્યા છીએ હે નાથ અને તમે મળશો એ જ ભરોસે આ શરીર પ્રાણ ટકાવીને ઊભું છે બાકી આ શરીરમાં પ્રાણ ન રહી છે શરદ ઋતુના ઉદ્યાનમાં શરદ પૂર્ણિમાનો શરદચંદ્ર આકાશમાં ખીલ્યો એ સમયે સરોવરમાં ખીલેલા કમળ સમા આપના મુખના દર્શન કરી અને અમે જીવીએ છીએ તો એ નાથ અત્યારે દર્શન વિહોણા અમને બનાવ્યા અને અમારો તમે આ વધ કરો છો શું એ વધ નથી શું તમે અમને મારતા નથી અને પ્રભુ અત્યારે આમ અમારા વચ્ચેથી અદ્રશ્ય થઈ અને અમને વિરહમાં મારવા જતા તો ત્યારે અમને શા માટે બચાવ્યા ક્યારે અને ક્યાંથી એનું વર્ણન કર્યું વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વિષ જલાપ્યા વ્યાલ રાક્ષસા ઓ વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વિષ જલાપ્યા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા દ્વૈત્યુતા નલા વર્ષ મારુતા વૃષમયાત્મજાતિશ્વતો ભયા વૃષભયાત્મજા વિશ્વતો ભયા વૃષભતે વયં રક્ષિતામુઃ વૃષભતે વયા
ભગવાન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામંતરાત્મ ધ્રુવ અખિલ દેહિના મંતરાત્મદ્રુવ વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે વિઘ્ન શાંતિતો વિશ્વગુપ્તયે વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે વિઘ્ન શાંતિતો વિશ્વગુપ્તયે સખૌ દેવાન સાત્વતા કુલે સકૌ દેવા સાત્વતા કુલે હે નારાયણ, કાલિયા નાગે પોતાના વિષથી કલુષિત કરેલો એ કાલિયાનો ધરો વરુણે કોપ કરી ઇન્દ્રની આજ્ઞાએ વર્ષા વરસાવી. તે સમયે અગ્નિ જ્યારે દાવાગ્નિ બની પ્રગટ થયો એ સમયે મોટા મોટા રાક્ષસો અગાસુર, બકાસુર, વ્યોમાસુર, વૃષભાસુર એ બધા અસુરોની વચ્ચે વર્ષાના અવિરત પ્રવાહમાં તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈ આવ્યો ત્યારે અનલથી આ બધાથી રક્ષા કરીને અત્યારે મારવા જતો, ત્યારે રક્ષા નહોતી કરવી, ત્યારે જ મરવા દેવા, ત્યારે મારી નાખ્યા હોત, અત્યારે તમારા વીરોની બળદિયા તો ન હોત, અને તમે એમ ન સમજતા કે અમે તમને ઓળખતા નથી. દખલ ગોપિકા આનંદનો ભવા, તમે માત્ર નંદ કે યશોદાના લાલ જ નથી, અખિલ દેહધારીઓના હૃદયમાં રહેનાર પ્રાણ તમે છો. એ તો વસુદેવ અને દેવકીને કંસનો ભય હતો એટલા માટે તમને મૂકી અને અમારી વચ્ચે મૂકી ગયા છે કે કંસ તમને મારી નાખશે આવો ભય હતો. બાકી તમે તો સાત્વત કુળમાં ઉગેલા સૂર્ય છો અને તમારો પ્રકાશ કઈ છૂપો નથી. ભગવાનની પાસે પ્રાર્થના કરી, પ્રભુ તમારો મસ્તક તમારો કર અમારા મસ્તક પર પધરાવો. પણ કોઈ સંબોધન નથી કર્યું, વગર સંબોધને માગણી કરી છે. ભગવાન સાથે જોડાવા માટે કોઈ પણ પ્રકારના સંબોધનની જરૂર નથી. ભગવાન સાથે જોડાવા સંબોધન જેટલું જરૂરી નથી તેટલી સંવેદના જરૂરી છે. સંબોધન ન થઈ શકે કઈ વાંધો નહીં, પણ સંવેદના તો પ્રગટાવજો, જેવું ગોપીઓ પ્રગટાવે. વિરચિતા ભયમ વૃષ્ણિ ધુર્યતે, વિરચિતા ભયમ વૃષ્ણિ ધુર્યતે, ચરણમીયુષા સંસ્રુતે ભયા, ચરણમીયુષા સંસ્કૃતે ભયા, ચરણમીયુષા સંસ્રુતે ભયા, કરસરોરુહમ કાંતકામદમ, કરસરોરુહમ કાંતકામદમ, કરસરોરુહમ કાંતકામદમ, કરસરોરુહમ કાંતકામદમ, શિરસિદેહિના શ્રીકરગ્રહમ, શિરસિદેહિના શ્રીકરગ્રહમ, શિરસિદેહિના શ્રીકરગ્રહમ, શિરસિદેહિનમ શ્રીકરગ્રહમ, વ્રજજનાર્તિહન વીરયોષિતામ, વ્રજજનાર્તિહન વીરયોષિતા, નિજ જનસ્મય ધંસનસ્મિત, નિજ જનસ્મય ધંસનસ્મિત, ઓ ભજ સખે ભવત
કિંકરી સ્મનો ભજ સખે ભવન કિંકરી સ્મનો જલરુહાનનમ ચારુ દર્શયમ ઓ જલરુહાનનમ ચારુ દર્શય હે નાથ વિરચિતા ભયમ પ્રશ્ન ધોરીયતે તમારું જે હસ્તકમળ અમારા મસ્તક પર પધરાવવાનું જે કાર્ય છે એ અમારા જીવનને નિર્ભીત કરવા વાળું છે. અમારા જીવનમાં જેટલા પ્રકારના ભય છે એ ભયને હરનાર આપ છો. કોઈ પણ પ્રકારના કષ્ટથી બસ જરૂર છે શું તમારા શરણે આવવાની. શરણાગતિ પ્રાપ્ત થઈ એટલે એ દુઃખ ગયું. હે નારાયણ, જ્યાં સુધી તમારો હસ્ત કમળ અમારા મસ્તક પર છે, તમારો હાથ અમારા માથે છે, ત્યાં સુધી કોઈની તાકાત નથી કે અમને ડગાવી શકે. ત્યાં સુધી કોઈની તાકાત નથી કે અમને વિચલિત કરી શકે. એટલા માટે બીજી કઈ માગણી ન કરીએ, બસ એટલી જ માગણી કરીએ છીએ કે અમારા માથે સદૈવ તમારો હાથ. અને તમારી કૃપા જો હશે તો દર્પ કે કંદર્પ કોઈની તાકાત નથી કે અમને હેરાન કરી શકે. દર્પ એટલે અભિમાન અને કંદર્પ એટલે કામદેવ. જે ભૂલ થઈ, અભિમાન આવીને જે ભૂલ થઈ અને ભૂલમાં ને ભૂલમાં કહી દીધું કે તમે અમારા, એની બદલે ભૂલ સુધારવા માટે પહેલા શ્લોકમાં માફી માંગી લીધી કે નાથ તમે અમારા નહીં, અમે તમારા. દીક્ષિત આવકા, અમે તમારા. હા હે નારાયણ, સ્વજનોના ગર્વને જે ચૂર કરવા સમર્થ છે એ અમે આપની વ્રજ સ્ત્રીઓ બહુ જ્ઞાન કે બહુ સર્વ સમર્થતા એ કદાચ અમારામાં નહીં હોય, પણ અમે તમારી કૃપાના અધિકારી છીએ આવું માનીને તો અમને દર્શન આપો. આવું માનીને તો અમને દર્શનનો એક ભાવ પ્રગટ કરાવો. પછી ભગવાનના ચરણોની અનુભૂતિ કરી. ભગવાનના ચરણ કમલ કહેવાય. નાથના ચરણ કમલ તરફ ગોપીઓએ દ્રષ્ટિ કરી અને ભગવાનના ચરણની વંદના કરતા. પ્રણત દેહિના પાપ કર્ષણમ પ્રણત દેહિના પાપ કર્ષણમ પ્રણત દેહિના પાપ કર્ષણમ પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ગુણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ ન કૃંદિરક્ષયમ કૃણકુચેષુ ન કૃંદિરક્ષયમ કૃણુકુચેષુ ન કૃંદિરક્ષયમ કૃણકુચેષુ ન કૃંદિરક્ષયમ દેહિનામ પાપ કર્ષણ. જે તમારા એ ચરણ કમલને પ્રણામ કરે છે, વંદે છે, એના તમે પાપોનો નાશ કરનારા છો.
આમ તો તમે પશુને ચરાવતા વનમાં નીકળો છો, પણ તમારા એ ચરણ પશુ ચરાવવા વાળા ચરણ નથી, પણ શ્રી નિકેતનમ, હા, લક્ષ્મીના નિવાસ સ્થાન, નિવાસ ભૂત એ તમારા ચરણ કમળ છે. અને અમારા કરતા તો ભાગ્ય પહેલા કાલિયાના સારા છે. અમે તો એટલી બધી ભાગશાળી નથી, અમારા તો હૃદયમાંથી ગયા તમારા ચરણો, પણ પેલો કાલિયાનાગ ભાગશાળી છે. ફણી ફણા અર્પિતમ તે પદાંબુજમ, એની ફણા પર તમે કૂદ્યા, એની ફણા પર તમે નૃત્ય કર્યું, એની ફણા પર તમે નૃત્ય કરતા એને પુનિત કર્યો, તો અમારા કરતા પણ વધારે ભાગ્ય કાલિયાનાગના છે. અને જ્યારે એની ફણા પર તમારા ચરણ પડ્યા હશે ત્યારે એના તો હૃદયના, એના ઉરના બધા ક્લેશો હશે એ હરાઈ ગયા હશે. તો પ્રભુ અમે કાલિયાનાગથી જો સારા હોઈએ તો અમારા પર પણ કૃપા કરો, અમને પણ તમારા ચરણનો સ્પર્શ કરાવો, અમને તમારા ચરણનો અધિકાર અપાવો. હા, હે નારાયણ, જે વાણીને સાંભળવા માટે અમારું હૃદય સતત અને સદૈવ પ્રતીક્ષિત હોય છે, તમે ક્યારે તમારા મધુર વાક્યોથી અમને સંબોધો, અમે એની પ્રતીક્ષા કરીને બેઠા હોઈએ છીએ. કેમ કે તમારી વાણીમાં મીઠાશ છે, અને જેની વાણી મીઠી છે ને એનું આચરણ પણ મીઠું જોઈ ના. એટલા માટે તમને વિનંતી કરીને કહીએ છીએ કે અમારા કાનની જો સાર્થકતા હોય, અમારા કાનની જો પવિત્રતા હોય, તો તમારી વાણી તો સાંભળવાનો અધિકાર અમને